નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં 16મી જુલાઈએ યોજાનારી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન અને કેટલાક માર્ગો બંધ રહેશે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ તંત્રે મુસાફરોને એરપોર્ટ જવા માટે ઘરેથી સામાન્ય દિવસ કરતાં વહેલા નીકળવાની સલાહ આપી છે. શહેરમાં ટ્રાફિક ડાયવર્ઝન અને માર્ગો બંધ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મુસાફરોને સમયસર આયોજન કરવાની અપીલ કરવામાં આવી છે. મુસાફરોને રસ્તામાં ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધારાનો સમય રાખવા તેમજ એરપોર્ટથી આગળની મુસાફરી માટે વાહનની વ્યવસ્થા અગાઉથી જ ગોઠવી લેવા પણ સૂચના આપવામાં આવી છે. તદુપરાંત એરપોર્ટ ઉપર સુરક્ષા તપાસ અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ માટે પણ પૂરતો સમય ફાળવવાની સલાહ આપવામાં આવી છે, જેથી મુસાફરોને કોઈ અનાવશ્યક ઉતાવળ કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. એરપોર્ટ તંત્રના જણાવ્યા મુજબ મુસાફરોની સુરક્ષા, સુવિધા અને સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. સાથે જ તમામ મુસાફરોને ટ્રાફિક એડવાઇઝરીને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનો અગાઉથી જ યોગ્ય આયોજન કરવાની અપીલ કરવામાં આવી છે.